એ એક રાઉન્ડ પછી પાછું વાંચી સંભળાવવામાં આવશે. ફરી વખત આ મંચસ્થ પૂજ્ય બાપુ, ભક્તિ બાપુ, જીલુ બાપુ તેમજ સૌ કલાકારો, માયાભાઈ સહિત સૌનું હાર્દિક સ્વાગત. આપ સૌ અહીંયા પધાર્યા છો એ બદલ આપ સૌનું હાર્દિક સ્વાગત. હવે માયાભાઈને આપણે વિનંતી કરીએ કે એવી સરસ રીતે લોક સાહિત્યના કાર્યક્રમની જમાવટ કરે અને આપણે બધા સાહિત્યના આ કાર્યક્રમને શાંતિથી માણીએ. જય સિયારામ. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव, निर्विघ्नं कुरु मे देव, शुभकार्ये सर्वदा. मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्वचं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्री गुरुचरण सरोज रज निज मन मुकुर सुधार, बरनौ रघुबर बिमल जस जो दायक फल चार. बुद्धिहीन तनु जानिके सिमिरो पवन कुमार. बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार. वसुदेव सुतं देवं कंस चारूण मर्दना. देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरो. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा.
गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे मां चिंता विघ्न विनाशनी मातु कमला सुनी सक विसुची हंसवाहिनी विसहती मातु हंसवाहिनी माता हमें दे सुमा विसहती हंसवाहिनी माता हमें देवो सुमा पण दुख हरणी दुख हरणी मातु कुल देवी अनमाड़ी करणी करने सहाय मातु जागेर जुगमा जोगणी और रे मातु पर ए मातु जागेर जुगमा जोगणी और रे मातु पर गठ पीठड़ आज रोज सेल खंभाळियाने आंगणे मायाने ममता तणो जेना हृदयने लाग्यो कोई दी रोग एवो संत समरवा जोग दी उगे दादपा जे संतनी साया મને તમને જન્મ મળી છે એવા સમાધિષ્ઠ પરમ ચેતના નથુરામ બાપુની ચેતનાને વંદન કરી એમના મંદિરના નવનિર્માણ માટેનો આવો રૂડો જ્યારે કાર્યક્રમ એ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચ ઉપર બેઠેલા સંતો સામે બેઠેલા સંતો અને જે દાતાઓએ દાન આપ્યું છે જેના હમણાં જ અહીંયા નામ બોલાણા એ તમામ વડીલોને હું વંદન કરું છું ઉપસ્થિત મારા યુવાન દોસ્તો મારી માતાઓ બહેનો અને બાળકો મંચ ઉપર બેઠેલા અમારા દરેક કલાકારો જ્યારે આ કાર્યક્રમ નક્કી થયો પ્રતાપભાઈ એટલે ભાઈને બધા ઘરે આવ્યા વાત કરી એટલે એવું કાંઈ નથી કે કેમ અઘરું પડે ને એવું પણ મૂળ ખરેખર થોડો ઘણો તારીખનો બધું હતું
અને છેલ્લે તો મેં ભાઈના અને પ્રતાપભાઈના એનો ફોન આવ્યો હતો, આલિંગ બાપુનો ફોન હતો, ત્યારે આ તારીખનું કંઈક આડું બધું હતું. છેલ્લે બધાએ કીધું કે તમને જે કાંઈ, વનરાજભાઈ કીધું મને કે તમે જે તારીખ ગયો એ, પણ છેલ્લે નક્કી એ જ તારીખ થઈ કે જે કુદરતી આજની તારીખ જ્યાં હતી એ ફેરફાર થયો ને 30 તારીખમાં ગયું. અને આજનો તારીખ જ્યારે અહીંયા આવવાનો અવસર મળ્યો એટલે હું પહેલાં તો મારી જાતને ધન્ય અનુભવું છું કે એક આવી મહાન સંતની જે સમાધિ છે ન્યાય એના દર્શન થઈ જાય. નહીતર સંતો એ બધા સંતો મહાન જ હોય ભાઈ. કુંભના મેળામાં 4.5 કરોડ રજીસ્ટર થયેલા સંતો, એમાંથી આપણને નામ આવડે એવા કેટલા? કોઈ પણ ક્ષેત્રમાં આપણા ગામ ઘણા છે, પણ એ ગામમાં આપણને નામ આવડે એવી વ્યક્તિઓ કેટલી? આપણા ઇતિહાસો ખૂબ મોટા છે, પણ એ ઇતિહાસમાં આપણને નામ યાદ રહી જાય એવા કેટલા? ભક્તિ માર્ગમાં ઘણા બધા સંતો થઈ ગયા, એમાંથી આજથી લઈ અને ઠેઠ સતયુગ તમે એ પ્રહલાદજી સુધી વયા જાઓ. પ્રહલાદ પહેલા કેટલા ભક્તો થયા એનો કોઈ રેકોર્ડ છે નહીં, પણ પ્રહલાદ સુધી તમે વયા જાઓ તો એ ભક્ત મંડળમાં આપણને નામ યાદ આવે એવા કેટલા? આપણની હાથ પેઢીના નામ આપણને યાદ ન રહે અને પ્રહલાદનું સબરીનું નામ મને તમને યાદ આવે. અથવા તો કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય એ આપણને ખબર ન હોય, પણ આપણામાં જેટલા દાતાઓ અને મર્દ થઈ ગયા, તમે કરણથી લઈ અને કાલ સવારનો દાખલો કે તમે આલા ખાચર જસદણ સુધી વહી આવો, એવા નામ કેટલા? એ નામાધારી આત્માઓને પહેલા તો વંદન કરું છું, કારણ કે એના તો આ પ્રોગ્રામ છે. અમને ઘણા પ્રતાપભાઈ આપણે ઘણાની પાસે બેહીએ ને તો એ પછી શું કે બહુ જાજી વાતું કરતા નહીં, નકર આપણું પ્રોગ્રામમાં લાવશે. એટલે તમે શું કર્યું એ મને કહો ને તો લાવીએ કંઈક. એમ નામ કોનું રહે સાહેબ? આગળ હું દાતાઓના નામ સાંભળતો હતો. પરમાત્માની કૃપા છે ત્યાં સુધી આપણા ઘરમાં રીધી સીધી રહેશે 100%. પણ આ મંદિર તો કાલ થઈ જાય, પણ આમાં નામ રહે એવા કેટલા કે મંદિરનું શિખર રહે ત્યાં સુધી એનો પરિવાર એમ કહેવાય કે સાથી ખોલીને હાલીએ કે આમાં અમારા બાપ દાદાએ આપેલું છે, આમાં અમારું નામ છે. જેની ઉપર ધજા ફડાકા મારે છે એ ધજાની નીચે અમારા વડવાઓનું નામ છે. એ જે નામ થઈ જાય, રેશનિંગની દુકાને જઈએ ને વારા નો આવે ને થેલીઓ પસાડીને વહી આવીએ, એના નામ નો રહે. જોઈ લઉં છું નીકળ્યું એમાં કઈ એટલો વટ હોય તો આપણે રેશનિંગ જ ન જાય. એ નામ કેમાં રાખવું સાહેબ? એ સમાજ જયારે મારી સામે બેઠો છે એટલે આજ મને વાત કરવાની વધારે મજા આવશે. કારણ કે વાતો અમારી પાસે ઘણી પડી હોય, પણ ક્યાં કેવી કયો લ્યો. તમારી પાસે રૂપિયા જાય તો બેંકમાં મૂકવાના ઠેકાણા છે, તમારી પાસે સારા કપડા હોય તો કબાટના સુટકેસ એ ઠેકાણા છે, પણ અમારી તકલીફ એ છે હારી વાતો પડી મૂકવાના ઠેકાણા નથી. આજ ઠેકાણું મળ્યું છે કારણ કે બે બાપુ છે. મોરારી બાપુના શબ્દોમાં કહું તો કે બાપુ બેને જ કહેવાય, કા ગામ ધણી હોય ને કા રામ ધણી હોય. એટલે આ બે છે. એટલે ગામમાં બીજી વાર આવ્યો છું, નકર જવલ એકના એક ગામમાં બીજી વાર લગભગ હું નથી જતો, કારણ કે મારું કોને ખબર શું થઈ ગયું, પૈસા જ વધારે જ આવશે. અને મને એવું થઈ ગયું કે જેટલા મોંઘા થાવ એટલું માન વધે. હા યાર, જો આ તમને હોનાનો કથિર ને ભાવ વધતો કોણ પ્યાર જ કયો? નહીતર તો હોનું કથિર કરતા વધારે છે દુનિયામાં. આપણે એમ કે ઓછું નહીં, કથિર કરતા ઘણું છે. કથિર તો ખાલી બેટરીમાં વપરાય. હા, એક બેન નું ગળું મળ્યું દુખવા, તેનો પતિ કે હું ગામમાં જાઉં છું તો આ ગળા માટે શું લાવવું? બોલે કે હાર લેતા આવો. બોલો બિચારું ટેકડીનું પૂછતો હતો. એટલે આજ મારો કહેવાનો અર્થ કે હજી કોઈ પ્રોગ્રામ શરૂ કર્યો નથી,
અહીંયા મંચ ઉપર બેઠેલા અમારા દરેક કલાકારોનો ટૂંકો પરિચય આપી દઉં. જેમણે હમણાં ગણપતિ વંદના કરી, જેને સાંભળવા એક જીવનનો લાવો છે, એવા લાહાથી પધારેલ આ લાડવા લાહામાં જ થતા છે. કીધું ને લાહા લાડવા આપણે ઓલા લાહા લાડવા કે ને, મેં કીધું આ લાહામાં બનતા પેલા એમ પૂછતો. બહુ સારું ગાય, એનો પરિચય એમણે એની ગળાથી એને આપી દીધો છે. એના વખાણ કરવાના મારે રહે નહીં, પણ બ્રાહ્મણનું ખોળિયું છે. બ્રાહ્મણ બોલે એને બ્રહ્મવાણી કહેવાય, સાધુ બોલે એને સંતવાણી કહેવાય. એમ બ્રહ્મવાણીથી આજના કાર્યક્રમની શરૂઆત થઈ છે. એવા મુકેશભાઈ જોશી, એમને તાળીઓના ગળાથી આપણે એમને વધાવીએ. એવા જ ઉનાથી પધારેલ, ઘણા સમય પછી વડીલ મને મળ્યા છે, એવા અશોકભાઈ વ્યાસ, એને સાંભળવા એ પણ એક જીવનનો લાવો છે. તાળીઓથી વધાવો. એવા જે બેન દીકરી બહુ સારું ગાય એવા જસવંતીબેન, એ પણ મંચ ઉપર ઉપસ્થિત છે, એમને તાળીઓથી આપણે વધાવો. તબલાની અંદર સંગત આપે છે એવો અમારો ભાવેશ હરિયાણી તબલામાં સંગત આપે છે, તાળીઓથી આપણે એમને વધાવો. બેન્જોની અંદર ભાઈ હિતેશ ગોંડલિયા, એ બેન્જોમાં સંગત આપે છે, એમને પણ આપણે વધાવીએ. મંજીરાના બે માણીગર ભાઈ દીપકભાઈ અને બાબુભાઈ સોલંકી, બેને તાળીઓથી વધાવો. વધારે કોઈ નથી. અને માઇક બહુ સારા છે અમારે રાજુલાથી મહાવીર સાઉન્ડ ભાઈ ગિરીશ પોતે બેઠો છે ઓપરેટિંગ ઉપર, એમને પણ આપણે તાળીઓથી આપણે વધાવીએ. અને ગુરુ આદેશ ચેનલ, એના કેમેરા છે, તાળીઓથી એને વધાવો. હે એમ તો જીતુ દાદા ક્યાં ગયા? ઠીક, ગાડીમાં હકડાશેથી ગરધણી પીડ્યા રહ્યા. શંકર સાઉન્ડ ગીરગઢડા ઉના, એમને તાળીઓથી વધાવો. ધન્યવાદ. હા બોલો. એ કે જાન આવી, વરરાજો ક્યાં ગયો? કે વાહનમાં જગ્યા નહોતી, ઘીરે રહ્યો. એમ એમ હાલ થાય છે. એટલે અમારા અનકભાઈ સોલંકી સેનલ, એ પણ અહીં ઉપસ્થિત છે, એમનું પણ અહીંથી સ્વાગત કરું છું. અને ખાસ તમારા તળાજાથી પ્રતાપભાઈ મોવ, મારા ખાસ જીગરજાન સ્નેહી. એટલે આજ ઘરનો ડાયરો અને રાત જેવું ધાબુ. અને અનુભવ એ લાવો લાવો, એ બિનહરીફ હોય તો મારી પાસે આવવા. આ ગુરુકૃપા, ગુરુ આદેશ 24 કલાક ભક્તિરસ ઉપર આ ચેનલ ચાલે છે, એમના તરફથી અહીંયા 1001 રૂપિયા આવ્યો છે. તાળીના ગંગારથી એમને વધાવો. ધન્યવાદ. હું બાપુ આપું ઉભા રહ્યો, પેલા મારો ફાળો બોલી જવા ગયો. ના બોલવા જોઈએ ને, અહીંયા આવ્યા છે તો પછી છે તો ખરા. આ 2000 રૂપિયા અમારા દરેક કલાકારોની ટીમ વધી. પાડો તાળીઓ. આ અમી આપ્યા, નહીં ત્યારે આ કલાકારની જાય કઈ આપે નહીં ક્યાંય. ધન્યવાદ માયાભાઈ. હમણાં જ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરેલી સરકારે, એમાં ખંભાળિયા ગ્રામ પંચાયતમાં ભાઈ શ્રી ભરતભાઈ જીલુભાઈ વાળા, એટલે દેવાત બાપુ, હું હમણાં પહેલા જ બોલ્યો ને કે સંત અને શુરાની ભૂમિ, એવા દેવાત બાપુના પરિવારમાંથી જીલુ બાપુના દીકરા ભરતભાઈ યુવાન છે, અને બિનહરીફ તરીકે એમની વરણી થઈ છે. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને દેરીવાળા બાપાના અને મહંત બાપુના આશીર્વાદ. વાહ વાહ, ધન્યવાદ. વાહ વાહ. હવે કાર્યક્રમ આગળ ચલાવો. મારા કાર્યક્રમની શરૂઆત
કાગ બાપુની કવિતાથી આનંદ એ વાતનો છે કે જે ગામમાં જે બાપુ રહ્યા હોય, જેની સમાધિ હોય, એને બહારના માનતા થાય ને પછી ગામના માનતા થાય, આવો એક નિયમ હોય. પણ અહીંયા નોખું છે, નજીક જે ઓળખી જાય. સાહેબ, આ 35 ખોરડાનું ગામ અને 15 લાખ રૂપિયાનો ફાળો કરવો એ નાની માના ખેલ નથી સાહેબ. તો એ કોઈ ખોટા વખાણ નથી. હું આવ્યો ત્યારથી મને એ મારા શબ્દો ઉલાળા મારતા હતા કે ધન્યવાદ કઈ રીતે આપી શકાય. ગઈ સાલ જ્યારે બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા હતી ત્યારે 4 લાખ રૂપિયા, અને આ વખતે આ મંદિરમાં 15 લાખ રૂપિયાની આજુબાજુની, એમાંય પાછા હમણાં 1 લાખ વધ્યા, એટલે હોળે હોળ. એ તમ તારે મંદિરની પ્રતિષ્ઠા થાય ત્યારે મને વહેલા કહેજો, આપણું પેન્ટિંગમાં સાહેબ. હા, અને આમ જો હામાં 2000 દઈને જાય પછી કાંઈ 1 રૂપિયા પણ અગાઉ કહેજો, કારણ કે ત્યારે હું મફત આવી, અત્યારે કહી દઉં. પ્રતાપભાઈ, આ મારા વાદો, પણ એ વાદાને તમારે નિભાવવાનો તમે અગાઉ મને કહેજો. આ કારણ કે મને અંદરથી ઉપડી નહીં ત્યારે આવી રીતે કઈ એક પ્રોગ્રામ એક ફ્રી એવી કઈ સ્કીમ નથી આપણી. પણ ખરેખર કહું, દિલથી કહું કે આપણો ડાયરો જયારે આવી રીતે આપતો હોય સાહેબ, વારી જવાનું મન થાય. એટલે કવિ કાગની મને આ કવિતા યાદ આવી. એ જીની ભેળા રે એ બેહનારા પણ ભરમાણા રે ઓઠાના તળિયા મળ્યા રે રેગજી. દરિયાના પાણી કેટલા રે અરે દરિયાના પાણી કેટલા રે એની ભેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયાનો. બે વ્યક્તિનું તળિયું ન મળે. એક મોટો માણસ, મોટો એને જ કહેવાય ને જેના તળિયા ન આવે એને જ મોટા કહેવાય. બાકી ખાબોચિયાની માથે લખી નાખો સાગર, એ તો બોર્ડ કહેવાય. ઘણા 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 તમે જો દુકાનદારો હોય એ દુકાનમાં બોર્ડ માર્યા હોય, એ માયલું હોય નહીં કાંઈ. ઓલો જમવા ગયો ભાઈ એટલે કીધું કે આલુ પરોઠા આવવા ગયો, આલુ પરોઠા આવ્યા પણ ઓલે પરોઠું જોયું તો એમાં ક્યાંય આલુ નહોતા દેખાતા, બટેટાનું બી નહીં. એટલે ઓલો ભાઈ ખીજાણો, વેઇટરને બોલાવ્યો કે આમાં ક્યાંય આલુ તો છે નહીં, બટેટા તો છે નહીં, તમે આલુ પરોઠા કહો છો. તાકે એ હોય એવું કાંઈ ન હોય. કેમ? તાકે તો આપણે આ જે કાશ્મીરી પુલાવ મગાવો છો તેમાં ક્યાંય કાશ્મીર દેખાય છે? તાકે ના, ખાઈ જાવ છો કે નહીં?
જેનામાં કઈ દેખાતું ન હોય છતાં પણ બોર્ડ મારવા પડતા હોય. એક હાઠીકા જેવો દુકાનદાર, હાવ હોકાડો બેઠો દેખાય નહીં એવો. એમાં એક ભાઈ ગયા અને કીધું કે કાજુ છે કે હા, બદામ થા કે હા, પિસ્તા કે હા, ઘી કે હા, હાકર તા કે હા. ભેળું કરીને ખાન હું હાઠીકા જેવો બેઠો, કાલ ગોથું ખાઈ જાય ને પડ્યું રહે. પાહે પડ્યું હોય અને જેનો ઉપયોગ ન કરી શકે. આ બંદૂક છે, આગળ અમે જોયા બંદૂક, એ ખાલી હોય તો બે બીવે, ખાલી હોય તો બે બીવે. જેની પાસે એ તેને હામા વાળો, ભરી હોય તો હામા વાળો એક. પણ એનું નિશાન તમને ફાવે તો, એમ સંપત્તિ આપણી પાસે હોય તો એને એનો યુઝ કઈ રીતે કરવો, એનો ઉપયોગ કઈ રીતે કરવો. નથુરામ બાપુની પરમ કૃપા છે, આપણા વડવાઓના પુણ્ય મને એમ લાગે છે પ્રગટાય છે, તો જ તમારી સંપત્તિ તમે આવા કાર્યમાં વાપરી શકો. કારણ કે બેગમાં તમે પહેલું નાખો ને બધું શેલું નીકળે. આપણે ક્યાર થતા હોય છેલ્લે આપણે રૂમાલ ને નાખ્યો, ખોલો 10 દિન રૂમાલ ને બનિયન ઈદ બાર આવે, આબુના ગોટા હારી હારી જોડ તળિયે પડી હોય અને ઈ શેલે નીકળે. એમ અત્યારે જયારે આવા સારા વિચારો જયારે નીકળે ત્યારે માન લેવાનું કે વડવાના વિચારો એ અંદર ધરબાણેલા હતા, એ આજ મારા તમારે સામે બહાર આપેલા છે. સારો વિચાર આવે એ જ મોટી વાત. દાનમાં લખાવતા 5 સેકન્ડ થાય કે મારા લખી નાખો, પણ એ વિચાર આવતા 60-60 વર્ષ વયા જાય. હું ગલ્યો નગર થાય તો 1 જ સેકન્ડ. અને વણ તો ભગવાનની ખૂબ કૃપા છે ને, બધાની કૃપા છે. અને તમારા ગામ ઉપર કેટલી કૃપા છે ત્યાં નદી પુરાવો આપે. સંતની તમારા ગામ ઉપર કેટલી કૃપા છે નથુરામ બાપાની, એ આ નદી તમારો પુરાવો છે. કારણ કે આની આ જ નદી આગળના ગામડામાં જાય ત્યાં ક્યાંય નથી પાણી. મેં તો કોઈ પેઢીયું પાડ્યું નથી ત્યાં પાણી લ્યો. ક્યાં વહી જતો હશે પ્રવાહ મારો રામ જાણે. અહીંયા વિજ્ઞાનને લાવીને ઉભું રાખી દે, જોઈ લે આ ચમત્કાર. આ ચમત્કાર છે મોટા મોટો. આનાથી મોટો ચમત્કાર બીજો હોય ન શકે. નહીતર એ નાળા ઉપર 1.5 વાર નીકળું છું, કારણ અહીંયા મેં પાણી જ ન જોયું, બાવળ સિવાય કાંઈ. નગર નદીમાં ગાંડા બાવળ હોય, અહીં કેવી લીલોતરી છે મેં જોયું. ગાડી નાઈને આવે, ખખોળીઓ ખાઈને નીકળી ડાબતી. એની એ જ નદી, એનો એ જ પ્રવાહ આગળ જતા હુકાઈ જાય. બસ મારો કહેવાનો અર્થ જ એ છે કે પરિવારનો આવો સંપત્તિનો પ્રવાહ હાલ્યો જતો હોય ને, એને અવિરતપણે તમારે ચાલુ રાખવો હોય તો આ સંપત્તિને આવી રીતે ડાયવર્ટ કરી નાખજો, જોજો મજા આવે છે. કારણ કે રૂપિયો રહેવાનો નથી તો ફાઇનલ છે. ખીચાનો રૂપિયો અને આ ખોળિયાનો જીવ. આ નોટો એટલી આવી છે આપણી ઉપર, ગમે ત્યારે આવે એની ઉપર તમે સહયું કરતા જઈએ. એની નોટ તમારી પાસે જિંદગીમાં બીજી વાર નહીં આવે. અને ખોળિયામાં લઈ નીકળેલો આત્મા એ પાછો આવવાનો નથી. પાછો આવે તો આપણે વધી વધીને 2 કલાક રાહ જોઈ તો હાલો હાલો કાઢો, પછી ખોટું ઉતાવળ ન કરે. હગો મોટ બાપુ ઉતાવળ કરે, હગો મોટ બાપુ જોજો ખોટા રોવરાવાય નહીં બધાને. હાલો કાઢો હાલો. એ કે પણ કાકા ના હતા, કાકા મહાણે આવી જાય. હવે હાલો कोई आए कोई जाए ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता ये दुनिया क्या है. आने वाले चले जाते हैं वापिस, लेकिन जाने वाले नहीं आते ये तरीका क्या है. पर रोने वाले को हंसकर कहता है जनाजा, ए ठहर जा लौट के आता हूं तरसता क्या है. वहां रोता હોય આપણે ઓ કરતા હોય ત્યારે ઠાઠડી એમ કે પોરો ખા, આમાં તારું બુકિંગ છે જ વેલા મોડું. હું તો અપડાઉન કરું છું હોમ ટુ શમશાન. પણ सांस की डोरी टूटेगी तब दोस्त तेरा यूं बोलेगा कि अब जल्द ले जाओ इस ढेर में रखा क्या है. જ્યારે ખોળિયામાં પ્રાણ વયા જાય ભાઈ, ત્યારે એ આખું ઘર એ જ કહેતું હોય કે હવે રોવરાવામાં, હવે હાલો. जब सांस की डोरी टूटेगी तब दोस्त तेरा यूं बोलेगा अब जल्द ले जाओ इस ढेर में रखा क्या है. રાજકોટનો એક મારો મિત્ર છે પ્રતાપભાઈ,
સમય છે ક્યારેક મળશું. એનું સાપ મહાણીઓ પડી ગયા. આમ રજપૂત છે પોતે, એ ખુદ માણસ વાત કરતો હતો. પહેલા તો બહુ જુદી રીતનો માણસ હતો, ત્યારે મારો મિત્ર હતો, ને અત્યારે આખો આધ્યાત્મિક જગતનો માણસ છે. જેટલી એની પાસે અત્યારે સંપત્તિ છે, દાન સિવાય બીજો ધંધો નહીં, ભજન સિવાય બીજો ઓલું નહીં. આખો એનું જીવન પરિવર્તન થઈ ગયું. એને હકીકત એવું બનેલું કે મહાણે પોગાડી દીધેલું, લાકડા ખડકાઈ ગયા, એમાં લઈ બેઠો થયો. આ સત્ય ઘટના. એ વ્યક્તિ જીવે, ખાપણ ઓઢીને પહેરીને ઘરે આવ્યો એ માણસ. એટલે મેં કીધું ભાઈ ભગવાનની દયા તમારી ઉપર, તમે ફરીવાર તમારો જન્મ જ કહેવાય. પણ મેં કીધું તમે એટલા બધા કેમ પરિવારથી દૂર થઈ ગયા? એમ રે પરિવાર એટલી જ વાર લાગે છે. બીડી જગતી ને આપણે ઓલાઈ જાય, સા ગરમ હોય ને આપણે ઠરી ગયા. એ ભાઈ ભાઈ એટલી જ વાર લાગે, જોકો ખાલી. એટલે એ માણસ જે વાત કરતો હતો એ અનુબાપુ કે એ મને કે માયાભાઈ, હું જયારે બેઠો થયો ત્યારે તો એકદમ જાગૃત હતો. જ્યારે મને ચેતના આવી, હું આમ જાગૃત થયો, તમારી ઉપર લાકડા હતા, એટલે હું વિચારવા પડી ગયો કે આ હું બધું તાકાત કરીને લાકડા મેં કહેવીને જયારે બેઠો થયો ત્યારે મારી ઉપર વસ્ત્ર નહોતું. પણ જે ઉભા થા એ હાલતા થઈ ગયા હતા, ફડાક દઈ બેઠા થઈ ઉભા થઈ ગયા, પણ મોઢું ફેરવી ગયા, ભાગવાની તૈયારી કરી. માયાભાઈ એમાંય મારો બાપ હતો, એ જયારે 5 ડગલા આગો હલટી ગયો ત્યારે મને એમ થયું કે હાય 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 હાય, એક 5 કલાક આત્મા આગો વયો જાય અને 5 કલાક પછી એના ઈ જ ખોળિયામાં આત્મા પાછો આવે અને સમાજ તમને પ્રેત સમજવા મળે તો મને કે દુનિયામાં લઈ હું લેવાનું હોય, એની કરતા લહેર કરીને વયો જાય, બાકી કોઈ મુદ્દો છે નહીં આ દુનિયામાં. जब सांस की डोरी टूटेगी तब दोस्त तेरा यूं बोलेगा कि अब जल्द ले जाओ, इस ढेर में रखा क्या है, कोई आए कोई जाए ये तमाशा क्या है. જન્મે મરે છે પણ મરે કોઈ પાછા નથી. એક જણો હનુમાનજીના મંદિરે દર્શન કરીને પાછો ફર્યો તો ગેટે પહોંચ્યો તો હનુમાનજી પાછળ આવ્યા. તો બોલો તો હનુમાનજી કોઈ વિવેકમાં આવી ગયો, પ્રભુ તમારે મને વળાવવા ન અવાય. હનુમાનજી કે તને કોણ લુખા વળાવવા આવે, હાલે રાખે તાક તો તમે પાછળ શું કામ આવ્યા હતા, કોના બૂટ બટકાવી જોવા આવ્યો બટા. બાકી હું છોડો તને વળાવવા આવું. એક જણે રામજી મંદિર હજીને 1000 રૂપિયા મૂક્યા કે રામ ભગવાન, હે રાઘવેન્દ્ર સરકાર, 1000 રૂપિયા મૂકો છું, મારા પત્ની ખોવાઈ ગયા. પૂજારીએ કીધું પેંડા વેચ ગાંડા, પેંડા વેચ. અરે કે હોય કઈ, મારા પત્ની ખોવાઈ ગયા, ભગવાન મને ગોતી દેજો. ત્યારે પૂજારીએ કીધું કે ત્યાં 1000 મૂક્યા, 2000 હનુમાન દાદાને મૂકતો જા, સામે દેરી રહી. કેમ કે આના ખોવાના ત્યારે તારા બાપે ગોત્યા થાય, એ ડિપાર્ટમેન્ટ એની પાસે છે ગોતવાનું. એ શ્રદ્ધા નથી. તમે બાપુની સમાધિએ આવીને તમે કઈ માનતા કરો, 100% એને કાર્ય કરવું જ પડે. કારણ કે એક તમે શ્રદ્ધા લઈને બેઠા છો. પણ હું માનું એટલું જ તે કે એની પાસે આવીને એટલું જ કહેવાય કે તમને અનુકૂળ લાગે એવું કરજો, અમારી જેવી પાત્રતા લાગે એવું તમે કરજો. અને જ્યારે આપણો જ પોતાનો સદવિચાર જગત કલ્યાણ માટેનો હોય ત્યારે તમામ ચેતના હોય તમને અંદરથી એમ કહેવાય ઉર્જા આપતા હોય કે કરો કાર્ય, અમે તમારી ભેગા છે. સાહેબ એક 15 લાખ રૂપિયા ભેગા થાય ને તમે 35 લાખના કોન્ટ્રાક્ટ આપી ગયો, આ ભરોસો કોનો? નળીના ગાડા કોઈ દી નળીમાં ન રહે. આમાં નિમિત્ત બની જાય, એ ભાઈડો થઈ જાય. ભલામણ કહેવાનો અર્થ જ મારો એ છે. એટલે કવિ કાગે એમ કે એની ભેળા વસનારા પણ ભરમાણા, મોટાના તળિયા નો મળ્યા. આગળની 2 પંક્તિ
ઓલી માછલીએ મગરને જઈને પૂછ્યું કે આ દરિયાના પાણી કેટલા? એ માછલી જ્યારે ગઈ સાગરમાં, ત્યારે માછલીએ એ મગરમચ્છને પૂછ્યું કે અમે તો સરોવરમાં રહેતી થયું, આ તો વરસાદ વધ્યો, સરોવર કાંઠા સલિયાન વર્ષા જળે વધુમ સલકે નહીં સિંધુ જેનો પનો જબરો પાલિયા. પણ એ જયારે સરોવર સલકાણા ને એ નદી ભેગ્યું, અમે સાગરમાં આવ્યું છીએ, પણ અમે તો સરોવરમાં રહેનાર્યું છીએ, આગળ આલીએ તો કિનારો આવે, ઊંડિયું જાય તો કાદવ આવે. પણ હે મગરમચ્છ, તું તો સાગરમાં હિલોળા કરશો, અમે તને પૂછીએ કે આ સાગરમાં પાણી કેટલું છે? ત્યારે મગરે કીધું હતું કે હજી અમે તળિયે પહોંચ્યું નથી, અમે કાંઠે કાંઠે જ આટા મારીએ. એમાં દેશની દાતારીને માપવી હોય તો માપદંડથી ન માપી શકાય. સાગરને માપી શકો તો આ ધરતીની દાતારીને તમે માપી શકો છો. જેટલી સાધુતા મહાન છે એટલી જ ભારત વર્ષની એ વીરતા પણ મહાન છે, દાતારી પણ મહાન છે. સમાધિ તો હેઠી હોય પણ મરદનો પાળિયો 1 ફૂટ ઊંચો હોય. શું કામ? 1 ફૂટ ઊંચો છે એનું કારણ એ છે કે એ સમાધિ વાળાના રક્ષણ કરવા માટે ખોડાણો છે. એટલે જે બીજા માટે કઈક કરતા હશે એને વાંધો નહીં આવે, બાકી પોતા માટે તો હવ કરે ને ભાઈ. કોઈ દેવું બન્યું ફલાણા ભાઈ નો પાડો બહુ ડાયો, એ એકલો શેલમાં સરી આવે અને પાછો ભેહું હાટું ભારાઈ લેતો આવે. પાડા ભારા લાવતા હશે ડોહા, એ તો એકલા ખાય ને પછી ઓગાળે ને એ શેલના ગુનામાં પીડ્યો હોય, એકલો ફૂફાડા નાખતો હોય. બીજા માટે જે કઈ કરે છે એને જ માણા કહેવાય. એમાં સંતો એટલા બધા બેઠા, મને સંતોય બહુ ગમે. હા બાપુ, કા ભક્તિરામ બાપુ આ બધાની હાજરીમાં પ્રતાપભાઈ બોલો, રામાયણ અને ભાગવતના પ્રખર વક્તાઓ. પહેલા તો સાધુ જ નહોતા મારા, એક સમય તો એમ બહુ સંતો બહુ ઓછા હતા, માણસ ઓછા હતા. માણા હતા ને એમ કે તો હાલે. રામ વનમાં જતો ને હુઈ જાય માણા કહેવાય? એ તો વાલ્મીકીજી અને તુલસીદાસ બાપુ એને બધા વળી અયોધ્યાનો બચાવ કર્યો કે પછી ભગવાને લીલા કરીને બધાને ઘેન નાખી દીધું અને બધા સુઈ ગયા. તો ભરત ને બધા મળવા ગયા, તે દી ક્યાં કોઈને ઘેન નાખ્યું હતું? કેમ નો રોકાણા? કે 20ની ટુકડી તો રહેવું જ એમ. એટલે માણહાઈ નહોતી તો વાત. હરિચંદ્ર રાજા જેવો જગતમાં વેચાતો હોય અને રખેહર સિવાય કોઈ લેવા વાળો ન નીકળ્યો, તે માણા કેવા નબળાય છે. અને દ્રૌપદીના શિર ખેંચાતા હોય ને ભગવાન કૃષ્ણ સિવાય કોઈને બચાવી ન શકે તો એ સભાની અંદર કેવા નબળા બેઠાય છે. બે જ વ્યક્તિ સભામાં હતી સાહેબ, નહોતી એમ નહીં. વિકર્ણ અને કર્ણ બે બાજુમાં બેઠા હતા, મહાભારતના બે પાત્રો. 100 કૌરવ માલો 8મો ભાઈ વિકર્ણ, એને કર્ણને કીધું કે કર્ણ આવી સભામાં ના બેહાય. બોલો કે મને ખબર છે, પણ એક વાર જો દ્રૌપદી મારી સામે નજર નાખે કર્ણ કે આડ જો ડગલાડો કાઢી નાખું તો હું કર્ણ મટી જાઉં. જ્યાં કર્ણ સુધી નજર આવી ત્યારે દ્રૌપદીએ નજર પાછી હટાવી લીધી. શું કામ? કે જેનું મેં જાહેરમાં અપમાન કર્યું હતું, અત્યારે એની પાસે હું કઈ બાબતે કકળાટ કરી શકું? કર્ણની સુધી નજર નહોતી પગી, જ્યાં પાછી ફરી ગઈ ત્યારે કર્ણે પગ પસાડ્યો કે જોઈ લે વિકર્ણને, કે ન જોયું મારી સામે, બાકી એક વાર જો મારી સામે જોયું હોત તો એકને ન બચવા દો. આવું કર્ણનો એ ભરી સભામાં, અને વિકર્ણ ત્યારે ઉભો થઈને ત્યાં હાલતો થઈ ગયો તો મારે તો ન બેસાય. વિકર્ણે સભા મૂકી દીધી હતી. તો એટલામાં એટલા જ આ બે જ દાદા ભીષ્મ જેવા દાઢી મળ્યા હતા, કઈ બોલાય નહીં, આમાં બધું સાચું. કાગબાપુ એના શબ્દોમાં એ જયારે દ્રૌપદીને પૂછવામાં આવ્યું કે તને દાદો ભીષ્મ કેવો લાગતો હતો, ત્યારે દ્રૌપદી બોલી છે મુશાળી માં બેઠી હોય એવો લાગ્યો. સમય આવે જે માણા પોતાના એ જે કઈ સંપત્તિ સત્તાનો સદુપયોગ કરીને નીકળી જાય એના નામ, હું વાત જ કરું છું, આ નામ એનું રહેશે. એટલે આ યુગ આપણો અત્યારે સારો છે.
પેલા 100 કોરવામાં 5 હારા હતા ને 100 નબળા. અત્યારે એક ખાધો કોક હજારે કોક નબળું નીકળે તો બાકી ટનાટન દુનિયા છે. ખરેખર કોઈ નબળી વાત જ નથી કરતું. અત્યારે આ યુગ હારાનો હાલે. અત્યારે નબળી વસ્તુ કોઈ ભાઈ સ્વીકારતું જ નહીં. કપડાં લેવા જાય તો હારા દેખાડજો, પછી બધું ખોટો ટાઈમ નહીં. અને અમુક વસ્તુ તો અમુક કોમથી થાય. આપણેથી કાપડની દુકાન ન થાય, ભલે અત્યારે કોઈ નાખી હોય પણ કઈ જામે નહીં. કઈ એ વાણિયા ધારા લાગે. ત્યાં 100% ખોળાવીને કાંઈ ન લે તોય સાપ આય વાણિયો હોય કે આમાં નથી ગમતું. કાંઈ વાંધો ને બાપુ ટમટાલ, બાપુ બે ટમટાલ, એ છોકરા શા મગાવો. તમે બાપુ 15 પછી આવજો. લગભગ છે ને એ લગભગ ન્યાલી એ ટાકા રવાના થઈ ગયા છે. 15 પછી તો આવી જાય ટમટાલ. કાંઈ એ છોકરા હકેલજો બધું હકેલજો. ન લઈ 100% ખોળાવ્યા પછી તોય ચા પાય. આ જગ્યાએ આપણે હોય અને 100% ખોળાવે ને ઓલો લીધા વગર ન જાય એમ. કારણ કે અમુક આપણા ગુણ લાગે, પણ અત્યારે નથી. અત્યારે સમાંતર સમાજ થઈ ગયો છે. આપણા ગામડામાં બિનહરીફ ચૂંટણીઓ થાય, આનાથી ઉજળો ઉત્સવ કયો હોય શકે? આનાથી મોટી કૃપા શું હોઈ શકે? હું તો નથુરામ બાપાને એ કહું કે સંપત્તિ તો અમારી પાસે તેવડ હશે તો ગમે ત્યાં લઈ લેવું, પણ મારા બાપ અમને આવો નવો હપ દેજે. અમારે બીજું કાંઈ નથી જોતું. અમારી એકતા વધે, અમારો ભાવ વધે, બસ. એકાબીજી વગેરે અમે રહી ન શકીએ એવું તો અમને લાગણી અંદરથી દેજે, બીજું કાંઈ નથી જોતું. બાકી રૂપિયા તો ગમે ત્યાં રોડે ઊભા લઈ લઈ. રૂપિયા તેવડ હોય તો રૂપિયા માટે કઈ ભજન થોડું જરૂરી છે યાર? રૂપિયા માટે ભક્તિ જરૂરી છે જ નહીં. ભક્તિ છે એ તમારી અંદરની ભાવના વધારે. ભક્તિ છે તમારી અંદરથી એ બીજા માટે કોઈનું દુઃખ તમે જોઈ ન શકો, અંદરથી કરુણા ફાટે, એને તકલીફ. એ ગામની એક વ્યક્તિને દુઃખ હોય, આખી ગામની આંખની અંદર આહુડા હોય, ત્યારે માન લેવાનો તમારી ઉપર ભક્તિ કૃપા. બાકી કઈ રૂપિયા હાટું કઈ. હું તો બહુ ભક્તિમાં જાતોય નથી, કારણ કે કરવા જેવી નથી બહુ. અને હું તો બહુ બીવ બાપુ. જેણે ભક્તિ કરી કેવા હલવાના. આ મીરાબાઈ, નરસિંહ મહેતા, અને આપણે ઇનોવાના હપ્તા ભરવા પાય. ભાવ વધવો જોઈએ સાહેબ. તમે દરબારે ફટાકડાની દુકાન નાખી. યાર કઈક ધંધો તો કરીએ ને યાર, કે બેનો શું કરવો યાર. ફટાકડાની દુકાન દિવાળી ઉપર નાખી ને 3-4 છોકરા પગારે રાખી લીધા. એ દુકાને બેસે, બાપુ ખુરશી નાખીને બજારમાં બે. આડો ઉતર્યો નથી મીર્યો. એલા એને બાંધે 500 નહીં. તારી પાસે ક્યાં ગાંડા ખોટા છે? કારણ કે ખોટા હતા તો ખુરશી જ હતું. હો ને ભાઈ, જે નીકળે એ ભાઈ આને 700 ના બાંધે. જેવો માણા એવા ને. એમાં ઈ હેરીમાં વાણિયો રહેતો. વાણિયાના દીકરા મને બહુ ગમે. મારો વધારે પ્રોગ્રામ એના ભાઈ. આ હું જે આડો ફાટ્યો એ મૂળ ઈ નગર પૂરો પૂછો પ્રતાપભાઈ, હું હાવ હાઠીકા જેવો હતો, પણ આ વાણિયાના પ્રોગ્રામ શરૂ કર્યા ત્યારથી આમ આડો બહુ ફાટ્યો. કારણ કે 2 કલાકનો પ્રોગ્રામ અને પાછું આવી રાયડવી નહીં નાખવાની. દુહો સંતો બોલાય નહીં. એક જગ્યાએ જે મેં પ્રોગ્રામ ચાલુ કર્યો, ધીરે ધીરે સત્ય ઘટના મને કે ધીરે ધીરે બોલવાનું. તમે જે ઓલું ગળાડાન ભળાડાન કર્યો એમાં છોકરા જચકી ગયા છે સાહેબ. પડકારો ન ખમી કે અને 2 કલાકમાં એ ધરાઈ જાય, હું એ ધરાઈ જાઉં. બસ બહુ સરસ, બહુ સરસ. ઘણો સમય આપણે તો 1.5 કલાકનો જ માન્યો તો, પણ 2 કલાક સરસ છે. ભાઈના જે થતા હોય આપી કે આવજો આવજો. આપણે કોઈ આખી રાત ક ન કાઢે. અને હકીકત બીજું એ કહું તમને કે 2 કલાક આપણે અહીંયા બોલ્યા તો આપણે એમ લાગે ને કે બોલ્યા, આપણે એમ થાય ખોટો ધક્કો છે. આમ કઈક આપણો એમ આમ કોઠામાં કઈક વાતું ખાલી થઈ હોય તો અમને લાગે કે ત્યાં જઈએ ભાઈ. વાદળી એમણા હડાડાટ કરતી વહી જાય. વરી હા વગરની એટલે મજા આવે એમ સરસ.
અમારે તબલસી વગાડતા હતી તીંચીક તાણી તોડો ન મારીએ કે એટલે મને આમ ગમે બિચારા. એ ઘરે છે ને એ નીકળ્યા ને બાપુની ફટાકડાની દુકાન એને ખબર નહીં. એલા લે કે શેઠ હવે આને 2000 ના બાંધ્યો. બોલો વાણિયાના દીકરા એટલે બાપુ તમને ખબર નહીં તમે જેન છો કે જેન હોવ તે શું છે દિવાળી નો કરો હા કરીએ ને બાપા કે પણ ફટાકડા જેન ફટાકડા રાખો. જેન ફટાકડા હોય કે જેન પાઉંભાજી હોય જેન ફટાકડા હોય તો કાઢો લ્યો. એને ખબર છે કે 21મી સદીનો તારો બાપ છે કે હોય જ ને જેન ફટાકડા ન હોય ધંધો લઈને બેઠા જાઓ હાજે આવી જાય હાજે તમારે ઘરે કાર્ટૂન પડી જાય રૂપિયા 5000 ચાર રાખજો ઓલું 2 માં પતતું હતું. હવે તમારે ઘરે હોમ ડિલિવરી તમારી ઘરે ઠેઠ આવીને અમારો માણા આપી દે 5000 રાખજો. ભાઈ છોકરા બેહાડી દીધા 3-4 કાગળની ભૂંગળીઓ વાળવા ખાલી એકલી વાઈટું જ તે ગંધરપ જ નહીં એકલી વાઈટું હવડું કાર્ટૂન કર્યું મોટું થયું કે જાઓ શેઠ ની કરી દઈએ 5000 લેતા 10 રૂપિયાની વાઈટુમાં 5000 લીધા. આ 21મી સદી. ઓલા ને એમ હતું કે અમારી ત્યાં બુજ્યું છે તો ઓલા શેઠે સાંજે ફટાકડો ફોડ્યો તો સુર છું બાકી ફૂટ્યું નહીં અંદર ગધરપ હોય તો ફૂટે ને. તો એ સાંજે પાછા આવ્યા કે બાપુ કે માફ કરજો હા એ કે ફૂટતો નથી કે જેન છે તારા ડોહા એ અહિંસામાં માને એ હિંસક ન હોઈ શકે. એમ ઢોફ ને ફફી અમારી ઘરે ફટાકડામાં થાય તમારી ઘરે ન થાય. સુરસુરિયા કર્યા કરો જાવ આખું ઘર સુર એક ફટાકડો ફૂટ્યો નહીં. 21મી સદી સારાનો યુગ છે મારો કહેવાનો અર્થ. મારો મૂળ કહેવાનો વળાંક એ છે કે એ બુદ્ધિને લક્ષમાં લઈ બાપ દાદાની ખાનદાનીને દિલમાં રાખીને અને 21મી સદીના વિજ્ઞાન સાથે જોડાઈને હું તમે હાલી જાય તો મારો તમારો કોઈ પલો ન પકડી શકે. આજનું ભણતર મળી જાય અને બાપ દાદાની ખાનદાનીને ભૂલીએ નહીં કે હું કોણ છું, હું કોનો દીકરો, હું કોની ભેગો બેહું તો સારું લાગે, મારા પગલા કેમ પડવા જોઈએ, મારી કઈ હાલ હોવી જોઈએ, ક્યાં જવાય, કઈ રીતે જવાય, કેમ જવાય. એ જે આપણી પાસે જે પડ્યું છે એ આવનારી પેઢી ભૂલે નહીં અને આજના વિજ્ઞાન સાથે જોઈન્ટ થઈ જાય, આજના શિક્ષણને સ્વીકારી લે. એ સાગરના પાણીને માપી શકીએ તો મારે તમારા ભારત વર્ષની દાતારીને હું તમે માપી શકીએ. એની આગળની પંક્તિ કે આભથી ઉચેરો મેરું અનલાંબી એની નજરો રે, આભથી ઉચેરો મેરું એ લાંબી એની નજરો રે, એ જીઓલા રાફડે એ મેરું ને જઈને પૂછું રે, ઓલા રાફડે એ મેરું ને જઈને પૂછું રે, વાવડાના ગૌરવ કેટલે રે રે
મોરિયા મળીને હાર્યા એ મોર હાલ્યું મથરું રે એ જીવોના મથરે એ ગરુડ ને જઈને પૂછ્યું રે આકાશના સેના કેટલે રે રે પાણીએ પોતાનું પછી એ ઊંડું નો હલાણું રે પાણીએ પોતાનું પછી એ ઊંડું નો હલાણું રે એ જીવોની ધરો વડલાને જઈને પૂછ્યું રે ધરતીના તળિયા કેટલે રે રે એની ભીળા રે દેખનારા પણ ભરમાણા રે મોટાના તળિયા નો મળ્યા કાગ કે ભણ ભૂલ્યા એ ભણેલ ને ભરોસે રે કાગ કે ભણ ભૂલ્યા એ ભણેલ ને ભરોસે રે એ જીવોલ્યા ભણે પૂછ્યું રે પ્રભુજી સે તો કેટલે રે રે એની ભીળા રે દેખનારા પણ ભરમાણા રે પોતાના તળિયા નો મળ્યા રે રે અરે રે મોટા તળિયા નો મળ્યા